મસ્ત વૈરાગી જય પધારેલા સર્વે સંત જય મૂલ મંગરો મૂર્તિ પૂજા મૂલ મંગરો મંત્ર મૂલ મંગરો વાક્ય મોક્ષ મૂલ મંગરો સદગુરુ ગણે પરમારથી શીતલ જાગાય તપત બુઝાવે તો તપત બુઝાવે દે દે અપનાર સદગુરુ મહારાજ હરે મારી વારે ચડો ભગવાન સુધીર સાંભળ્યા હરે વારે ચડો ભગવાન સુધીર સાંભળ્યા મારા સુધીર સાંભળ્યા મારા ગઢડાના ગણ શ્યામ સુધીર સાંભળ્યા હરે પથ પાવન પુરુષોત્તમ પાવન પુરુષોત્તમ છો હર હર મહાદેવ ગામ તમે કરો પરમારથ કામ સુધીર સાંભળ્યા મારે વારે ચરો ભગવાન સુધીર સાંભળ્યા મારી વારે ચડો ભગવાન સુધીર સાંભળ્યા દયાના સાગર ઉદાર છો દયાના સાગર દિલના ઉદાર છો વેદાનંદ શુભધામ સુધીર સાંભળ્યા સચિદાનંદ સુખદામ સુધીર સાંભળ્યા હરે હો છો તમારો તમે છો મારા હું છું તમારો તમે છો મારા સુધીર સાંભળ્યા વાલા જૂનું જાડું સુધીર સાંભળ્યા મારે વારે ચરો ભગવાન સુધીર સાંભળ્યા મારી વારે ચડું ભગવાન સુધીર સાંભળ્યા મસ્ત વૈરાગે બ્રહ્માંડ નાના તુજે જમણિયા
ચડું ભગવાન સુધીર ચામડિયા મારા ગઢડા શ્યામ સુધીર ચામડિયા કટડા નારી કટડા સુધીર ચામડિયા હરિ સંત સમાગમ દુર્લભ તારે ભાવના સમાગમ દુર્લભ તારી સંતો
પેલા ગુરુદાનનો ધર્મો છે સદગુરુ રમાડે મોટા સદગુરુ રણ છોડતા બ્રહ્મચારી મસ્ત સદગુરુ હંમેશા વાલા પ્રેમ્યાત્મા બંધુ મનુષ્ય તન દુર્લભ પાવા મળે ન ગુજી 12 વર્ષે પર ગિરપાડા બહરી ના લાગે એટલે મનુષ્યની અંદર જાગવાનું જે છે મનુષ્ય બીજા કોઈ અવતારની અંદર આવી કોઈ વાત નથી તો મનુષ્યને માટે જીવનની અંદર આપણને સાચા સદગુરુ જો મળી તો સાચા સદગુરુ શું કરાવે છે શિષ્યનું કલ્યાણ સાચા સદગુરુ મળ્યા સિવાય નથી અને શિષ્યને પણ એ વાતની ઘેડ તમે કોઈ પણ ડોક્ટર કરી જાઓ ને તમે જોજો અમુક ડોક્ટર વિશ્વાસુ હોય ને તો સારું દર્દ મટે અને અમુક ડોક્ટર ના વિશ્વાસ હોય ને કદાચ પેલો જ બહાર ગયો હોય ને જાવ ને મારા ગોરોએ આપણને એનું રિએક્શન થાય કારણ કે આપણને વિશ્વાસ કોની પર છે પેલા અને ડોક્ટર બદલાય ને એટલે આપણને અણગમો થાય મટશે કે નહીં મટે મટશે કે નહીં મટે ના એ મટે લે એટલે જ્યાં આપણે મસ્તક નમાઈએ સંતો એમ કે છે ગુરુ કરવા પુરાસો ગઈને ગા આપણને કોક કે એવું નહીં કરવું આ તો અડધા તો લોકો એમાં મરી ગયા બોવા નહીં કોક હગા આવે તો કઈ જાવ સલ્લો કરી આવો પેલા ના કરવો હોય ના જવું હોય તોય જાય તો મારા ગુરુ મહારાજ જાવ સલ્લો કરી આવો પરણે હિલાવે તે સલ્લો કરતો હોય ના આવડે પાછો પહેલો સલ્લો કરવાનો હોય તો પહેલું ફૂલ મિલ એટલે ભાવના ભક્તિ કરીએ કે છે કદી ન રીજે રોમ ભાવ જે છે ભાવ જે છે એ સદગુરુ કહે છે કે જીવનની અંદર આ મનુષ્યનો દેહ છે મનુષ્યના દેહની અંદર મહાન ચિંતામણી અમૂલ્ય આપણને એક દાગીનો બહુ જૂનું આ રતન છે બહુ જૂનો અમે જૂનો દાગીનો પણ આપણી કરી છે એટલે મનુષ્યને અંદર ગયું છે જે મણિધર હોય છે તો એને ફેણે ઉપર મણી હોય છે અને એ મણીના આધારે કે છે એ રાત્રે એ નીકળે એના આધારે ખોરાક ખાય છે એમ આ બ્રહ્માંડ ની અંદર જો
મોટામાં મોટો મણી જોવા જાય ને તો કોઈ દેવો કે નહીં, દેવીઓ કે નહીં, ભગવાન કે નહીં છે તમારી. પણ તમે જાઓ છો, તમે લારો પાડો છો, તો એ શું કરે? એ અકરાય કે આ રકમ ચાહી આવી જાય છે. એટલે સંતો તો જગાડવા પડે. સંતો એમ નથી કહેતા કે બધું નાખી દીધા જેવું છે, પણ ક્યાં સુધી આવું ને આવું ભજન કરીશું? ક્યાં સુધી આવીને આવી આ જીવનની અંદર આપણી યાત્રા પૂરી થવાની તો છે ને. સમજણ વગરનું જીવન કે છે ભલે જીવો હજારો વર્ષ તો એ નકો. સમજીને જો ખાલી બે ઘડી જીવી જોણે તો બેડો પાર. ઘણા નહીં કરતા આમ દારૂનું ભજન કરીએ છીએ જોદારું, પણ ફેર તો કશો દેખાતો નહીં. એ એક ચાંપોલી જેટલો જો ફેર હોય કે વાકડા તારા હજુ ટાઈટ ને ટાઈટ જ બોલે છે. ભજન કરવાનો કોઈ મતલબ નથી. મહાપુરુષો એમ કે છે કે ભાઈ મેલું દાઢ કાપડ હોય નહીં, પણ એને સોડા ને કે છે કે ભાઈ એને ધોવાની ક્રિયા મળે નહીં, એટલે ઉજરું દાઢ થઈ જાય, એનો મેલ ઉતરી જાય. અને મેલ ના ઉતરે સમજવું સોડા મિસ્ટેક કહો, કાપડમાં મિસ્ટેક છે. આ બે વસ્તુની અંદર એકમે ગફલત હોય ને હોય. આ 21મી સદી ચાલે છે. 21મી સદીની અંદર બધું જાગૃતિની અંદર છે. સાયન્સ નોલેજ નો જમાનો છે, કોમ્પ્યુટર જમાનો છે, આધુનિક જમાનો છે, યંત્રની અંદર આપણે જીવીએ છીએ. આ ચાલુ જમાનો નથી. આ ગઈડિયા ટેસર જેટલી બાદરી કરતા વરસાદ જેટલી ડુંડી થતી એવો જમાનો ન હોય. આ જમાનો હાઈબ્રિડ છે. તેમાં આપણે હાઈબ્રિડ બનવું પડશે. દેશી ચાલશે, હજુ દેશી ફરજ છે. આ શાલ પેલા સબડા ને આખર્યા ને જંજેણા હાના દવાખાનામાં નહીં જતો. લ્યો પ્યાસું લાવે ખોત લેમડો બધો, અને પછી શું કહે કોક નો પડસાયો નહીં, એને પડ્યો એટલો ઓછો. આ ફોલ્લા ને આખર્યા છે. તો હજુ આપણે ગોમડિયું જીવન જીવીએ છીએ. હાવ ગોમડિયું. કશું આપણા નોલેજમાં આવ્યું, કરવામાં આવ્યું, જીવવામાં આવ્યું, ખાવામાં આવ્યું, પીવામાં આવ્યું, ફેશનમાં આવ્યું, ફેશનમાં આવી, પણ વિચારોમાં આવ્યું. વિચારો એના એ જ વિચારો તો દેશીના દેશી. એટલે 21મી સદીની અંદર આજે આપણે જીવીએ છીએ તો વિચાર કરો. તો થોડો બદલાવ જો આ જીવનની અંદર નહીં આવે નહીં તો ગોદા ખાઈને મરી જઈશું નહીં. અને આખરે આ મનખાનું કોઈ કિંમત છે? મનખો કહે છે કે ભાઈ રોણ પોણ થઈ જશે. એ મનખો સુધારવો હોય તો કોઈ સાચા અનુભવી પુરુષો આ ભારતની અંદર અત્યારે વિચરણ કરી જ રહ્યા છે. જગ જાહેર કે છે કે ભાઈ જાહેરમાં અંદર કે છે કે આ બ્રહ્માંડની અંદર આવું કશું છે નહીં. છતાંય આપણે આવું માનીએ છીએ. છતાંય હજુ જીવનની અંદર તમે જુઓ કે ઘણી એવી આપણને ચડાવ ઉતાર આવે છે. શુદ્ધ પરિબ્રહ્મનું આ જ્ઞાન છે, શુદ્ધ ચૈતન્યનું જ્ઞાન. એની અંદર આટલી પણ ગફલત કે આટલું પણ પરપંચ કે આટલું પણ તૈણા જેટલું એમાં ચાલે એવું છે. હજુ ઘણા તમે જુઓ શાફીઓ નાખીને ફરે છે, દાડો વધારે નહીં ફરે, પણ બેહણામ જો હોય ચાય નહીં પીતો. તાર તું અહીં મોકડ મંડાવા આવ્યો. અને આમ પાછા અમે ભગત એટલે શ્વાના ભગત આટલા લઠ્ઠાર લઈને ફરો છો. શુદ્ધ ભગત કોને કહેવાય? એને કશું નડે. અગ્નિ હોય એને કોઈ દાડો ઉધેવો નડતી નહીં, પણ અગ્નિ હોય તો જ. હું બાકી અત્યારે ચાઇના બેટરીઓની આખરી છે. એ અગ્નિ ના કહેવાય. અગ્નિ તો આમ જાગતો હોય ને તો બીજાને આમ સોંપ્યો હોય ભડકો કર્યા એને અગ્નિ. બાકી ખોરિયા લઈને કેટલાય ફરે, શું થવાનું?
કોઈ દાડો વરવાનો નથી. સંશય, આ જ સંશય આ જીવનની અંદર આપણને રસ્તો આપણો ભૂજવા નહીં. સંશયો કાઢી જ ના. આગલા પુરુષો તમે જુઓ, નાતી જાતિ ભેદ ભાવ કશું જ રાખ્યું નથી. તોય તમે જુઓ આ જગત હળાઈને પૂંજે છે. કેમ પૂંજે છે? કે એવું એમને કરી બતાવ્યું, એવું એમને કર્યું છે. એમના શબ્દોથી કેટલાય જીવો તરી ગયા. તો એ જીવનની અંદર એ પરમાત્માના ખોરે બેઠા. પરમાત્મા તુલ્ય આ વિશ્વની અંદર પૂજાય છે. વિચારો જીવનની અંદર. જ્યારે અબળ છેટની અંદર શું છે? ભક્તિ આ ભેદ નથી. ભેદ શોમાં છે? અજીવ. અજીવપણાની અંદર ભેદ છે, લોકાકારની અંદર ભેદ છે. બાકી પરમાત્માના દેશની અંદર કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. ત્યાં કોઈ ખોંચા પડતા નથી. પરમાત્માનો દેશ ન્યારો અને નિર્મળ છે. એ દેશની અંદર કદાપી કાળ અંધકાર હોતો જ નથી. એ ઉજાસ છે, અજવાળું છે અને નિર્લેપ છે, અને કોઈ જગતની કલમ લાગે એવું છે. જે કલમ છે, જે દોષ છે, જે સંશય છે, એ લોકાકાર છે. બાકી કયામ કોઈ વસ્તુની અંદર આપણે વિચારીએ, લગ્નનું આપણે બોણું ખાય કેવું લાગે, અને બધા હોશે હોશે ખાય. અને બારબાનું હોય ને તાર પરવાણે બોલાવવા પડે. હેડો 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 ના જરી કઈ. પણ સંશય વાળા હોય ને એટલે અમને શું કરવું જોઈએ? એનું યદ આમ બીજા ઘેર લે જઈ અને એનું યદ હાલવાનું. લેવા પેલે ઘેર બનાવ્યું, જાણવા નહીં દેવા, ખવડાવી જ નાખવા. આવા સંશયો મેં જીવનની અંદર તમે નહીં માનો. યુગ આખો બદલી ગયો, પરિવર્તન થઈ ગયું. પણ એક વિચારો આટલા બધા જો આપણને થતું હોય. અરે ભજનમાં ઘણા જાય છે તો તમે જુઓ તો 12માનું જોડન તો પેલા તો ચાય ના પીવે, પાણી ના પીવે. તા તું આવ્યો તો શું કરવા? તો જ રહ્યો હોતો. ભજન એટલે પ્રસાદ છે, ભજન એટલે મહાપ્રસાદ છે. એમાં કોઈ સંસારિક કે લૌકિક વાત આવતી નથી. અને જો એવું તમે માનો તો તમે લોકાકારમાં દાયા છો, સંત સભામાં આયા છો, લોકાકારમાં દાયા ગણાય. એટલે આવી નાની 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 ભ્રાંતિઓ, નાની નાની માનંદીઓ, નાના નાના વિચારો આપણને મારે. આપણને કોઈ પરમાયા નહીં, કોઈ છેતરાય નહીં, કોઈ એ નહીં કર્યું, પણ આપણે જ મહી કે છે જીવન મેં કુંડારો કરીને ભૂસકો માર્યો. એટલે આપણો ભ્રમ છે એ આપણે જ કાઢવો પડે. સદગુરુના ઉપદેશથી, સદગુરુના જ્ઞાનથી અને સદગુરુની શમશાથી વિશ્વાસ હોય તો નીકળે. ગુરુ પર વિશ્વાસ હોવો જોઈએ કે ગુરુ ના કે કોઈ દાડો ખોટું બોલે એ પામરો હું આવું. તા પાછા એવાય ને એવાય શું કે એમને કશું ના થાય, આપણે પારવું પડે. તો એ સંતુ એ શરીર તો બે એક જ નહીં. એ ઊંચા સ્ટેજ ઉપર છે, દુનિયા છે બેઠો, પણ શરીર તો બધાનું એક જ નહીં. શરીર કોનું જુદું ગણ્યું છે? કાયા કોની જુદી ગણી છે? રામ હતા એમની કાયા આવી હતી, ભગવાન કૃષ્ણ થયા આ સૃષ્ટિ પર એમની કાયા હતી આવી. તમે જો કાયા કોઈની જુદી ઘડી હોય એવું બતાવો કે હેડો એમને 4 પગ હતા, 4 વાંચો હતી, 4 કોણ હતા, એવું કોઈ દર જોયું? 4 માથા હતા એવું કોઈ દર સાંભળ્યું છે? એનું એ જ આ પૂતગલ છે. પૂતગલ મેં કોઈ ખોમી છે નહીં, પણ મય વાળો બદલાયો છે, મય વાળો જ કે છે છેતરાયેલો છે, અને મય વાળો ભરમાયેલો છે. બહાર કશું એવું છે? બહાર જે છે એ ભ્રમ છે, બ્રહ્મ છે, ચોટી માનંદ. તો આજે આટલું બધું યુગ, આટલું બધું પરિવર્તન તમે જુઓ. આકાશની અંદર કે છે કે ભાઈ વિજ્ઞાન ચંદ્ર પર ગયું છે, મંગળ પર ગયું છે. આવું તો ઘર ઘરો બનાવે છે.
પણ તો કશું માલમ પડ્યું નહીં કઈ આગળ આવું છે એવું આપણે નહીં કહેતા કોઈ કે ભાઈ ભગવાન છે તા કે ઉપર વાળો કરે ખર તો પેલા અમને નહીં દેખાયું હોય એવું તો આવે ચો છે એવું પણ ઉપર કશું નહીં. મહાપુરુષો કહે છે કે ભાઈ આ તો પવન પાણીની રચના આ દેહમાં છે એવી બારે પવન પાણીની તત્વોની જ રચના છે. તત્વે તત્વનું એક મિલન છે અને જો એવું બહાર હોત આટલી બધી આપણને શું કામ માથાકૂટ થાત. કોઈ કાશી કોઈ ડાકોર કોઈ દ્વારકા એ નહા નાશ નહા નાશ નહા નાશ તમે જો શું મળ્યું. આવું આમ કે છે કે ભાઈ ગુરુ થી અધિક કશું નહીં તો એ પજે લાજ્યા વાળો તો પજે લાજ્યા આવે. જો ઘણા એવા હોય સત્સંગ 2 કલાક વાપરીને જાય ને પાછું રસ્તામાં ડેરું આવતું હોય ને તાચા પજે લાગ્યો તો ખોટું ના લાગે ને. તો એ હું તને જોયો નહીં તને જાણતો નહીં તું ઓળખો હે તકા ના તા પેલા એવું રોકતો નહીં તું રોકતો નહીં. આ અંધે અંધાન ઠેલમ ઠેલ ચાલ્યું. વિચારો વિચારવા જેવું શરીર છે. મહાપુરુષો કહે છે કે ભાઈ આ બ્રહ્માંડ ની અંદર હજુ જો આપણે ગોતીશું હજુ જો આપણે ગોથાઓ થઈશું તો મહાપુરુષો કહે છે કે ભાઈ આચાર્ય રજનીશની ફિલોસોફી એવી હતી કે ગુરુનું જે પદ છે એ ગુરુનું પદ પરમાત્માથી અધિક. કેમ? કારણ પરમાત્મા બોલતા નથી અને ગુરુ બોલે. આજનું નહીં આ તો કેટલાય વર્ષો છે. એવી આચાર્ય રજનીશની એ ફિલોસોફી હતી કે ભાઈ ભગવાન છે એ રૂપની અંદર છે ઘાટની અંદર છે તો એ શું છે એક આસ્થાનું કેન્દ્ર છે. જેમ આપણે ભેંસ ના ઉભી રીતી હોય છોકરું મોદું થઈને જે થયું મનો કોક ની બાધા રાજી અને થઈ ગયું એટલે પછી આપણે બાધા મોની એટલે બાધા કરવા પછી આપણે જઈ લ્યો ફૂલ લઈ પોંખડી રાખે મોટી દઈ અને પેલા છેતરવાના ધંધા મળ્યા હોય. એટલે આસ્થાનું કેન્દ્ર એવું છે. મહાપુરુષો કહે છે કે આ ચૈતન્ય જેમનો રમાડવો હોય એમનો રમે એવો છે. પાણી તેરા રંગ कैसा तो जिसमें मिलावे ऐसा. तुलसी आ संसार में बात बात के બધાની મૂર્તિ તો એક જ ભગવાન એક જ બનાવી છે લ્યો પણ મૂર્તિની અંદર કહે છે કે ભાઈ જે વિચારો છે આસ્થા છે જે વિષયો છે કર્મો છે એની અંદર મનોવૃત્તિની અંદર ફેર છે. બાકી કોઈ મૂર્તિ મહાપુરુષો કે છે ભાઈ એના અમે અંશ તો મૂકેલો જ છે. પરમાત્માનો અંશ તો એના સિવાય કોઈ ખાલી છે નહીં. પણ મહાપુરુષો કહે છે કે જેને સદગુરુ મળ્યા છે જેને કંઈક સમજાયું છે કે સારા વિચારોનું ઘડતર ઘડાય છે સારા કર્મોનું ઘડતર ઘડાય છે સારી મનોવૃત્તિનું ઘડતર ઘડાય છે તો આ બ્રહ્માંડની અંદર સંતો કહે છે ભાઈ ઊંચામાં ઊંચી ભૂમિકા પર છે. એને આ સંસારની અંદર કોઈ દાડો અધોગતિ થાય. ઉત્તમ વિચારમ પરમ જ્ઞાન. વિચારો જેના ઊંચા છે ભલે આપણે કશું બની ના શકીએ પણ વિચાર તો કે છે ભાઈ ઊંચા હો. વિચાર એટલા બધા ઊંચા રાખો પણ જો વિચારોની અંદર ફેરફાર થાય તો એ ભરોસો ભાગી જાય છે અને ભરોસો ભાગી જાય એટલે જીવનની અંદર સંતો મહાપુરુષો કહે છે કે એ વિશ્વાસ આપણે ઉઠી પછી આપણા પરથી ઉઠી જાય ભજન કરીએ એના પરથી ઉઠી જાય ગુરુ પરથી ઉઠી જાય. કશા પાયા આપણા હબદાર રે પાયો હબ્દો કરવા માટે મહાપુરુષો કહે છે કે આ ચૈતન્યની તાકાત એવી છે. સતી અનસોયા એવી હતી ખાલી પતિવ્રતા જ કહે છે કે ભાઈ ધર્મ
તમે જુઓ કે એમને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ નહીં કે છે બાળક બનાવી દીધું અને ગોળિયામ કે છે હું લાવી દીધા. આયા તા પેલીની પરીક્ષા કરવા પણ એમ નહીં થઈ ગઈ. સતની અંદર એક તાકાત એટલી પડી છે, ત્યાં ભજન નહીં, ધ્યાન નહીં, સ્મરણ નહીં, કોઈ જપ નહીં, પણ એક સત્ય વચન પારવામાં આટલી તાકાત. સૂર્ય જેવા સૂર્યને આકાશની અંદર કે છે 6 મહિના સુધી સ્થિર રાખેલું. એ સતી અનસૂયાનું એટલું એના પતિવ્રતાનું તપ. વિચારો એક વચન ઉપર કેટલી તાકાત છે. તો આપણી પાસે તો બધું જ જ્ઞાન છે, ધ્યાન છે, ભજન છે, સત્સંગ છે, સ્મરણ છે, જેટલી જાતનું આપણી કન છે. લ્યો જેમ બત્રી બાજનું ભોજન હોય કે છે કે ભાઈ અને કે છે ભાઈ આપણે ખાતો અને સ્વાદ લેતો થાકી જાય, એમ આપણા સંતોએ બત્રી બાજનો જ ભોજન મેલેલો છે. પણ ચોય આપણા કે છે મન મોયો હોય, લ્યો ચોય મન ભટકતું હોય, ચોય કે છે કે ભાઈ જેવા ભાઈ કે છે કે ભાઈ ગાંઠ કરતા હોય, એક ચિત્ત આપણું થતું. આ બધું એક ચિત્ત કરવા માટે ભજન, સત્સંગ, જપ, તપ, સાધન. બાકી એક ચિત્ત આપણું જો એમને એમ થઈ જતું હોય તો લ્યો ભજનની જરૂર નહીં, ધ્યાનની જરૂર નહીં, સ્મરણની જરૂર નહીં, કશાયની જરૂર પડે નહીં. પણ એક ચિત્ત હોવું. કોકે કઈ બેસ તો બસ. પણ હત પત્યા વાળા મન હોય ને તો પાછા ઘડિયાળમાં જો 4 ન ગઈ હજુ આવ્યો એટલે પાછો પાછો એની જગ્યા બદલી નાખે. તો આપણો કોઈ ભરો હોય રાખે નહીં. પરમાત્માના સ્થાન ઉપર આ પરમાત્માના વચન ઉપર જો જે ટક્યા ને એના નામ જો અત્યારે અમર થઈ. અને જેને નતો વિશ્વાસ ને ના ભરો હો બેઠો એ ડખરાઈ. શું દુર્યોધન જેવાને જેટલું સમજાવવા ગયા તો એ ભગવાન હતા ની હાજરી હતી, સાક્ષાત નારાયણ હતા, તો એ કે છે ભાઈ મોન્યું નહીં. અને આખરે તમે જુઓ પોતાના કુળનો પોતે નાશ કરાય. કેમ? દુષ્ટ બુદ્ધિ. દુષ્ટ બુદ્ધિ એટલે લખી હલકા વિચાર. તો એ પરિબ્રહ્મ નારાયણ હોવા છતાંય એની દ્રષ્ટિ ના ખુલી. બાકી ભગવાનને આવું કરવાની અને આવું બધું ધમાલ કરાવવાની કઈ જરૂર નથી. ભગવાન તો કે છે જેમ બને એમ જો સમાધાન થતું હોય અને શાંતિથી પતતું હોય તો સારું. પણ એનો સંગ કોનો હતો? મમા શકુની. અને એનો ઊંધા પહા પડે ને બધો ખોળો કાઢી. આપણા શકુની મમાનો સંગ થઈ જાય ને તો આપણા કે છે કે ભાઈ ખોડો જ કાઢવાનું, કશું પોમવાનું નહીં. ઘણા સંગ એવા થઈ ગયા છે. તો એ શું છે? એ બગ ધ્યાન છે. જેમ બગલો તમારે તમે જુઓ કિનારા ઉપર એવો બેહી રહ્યો હોય, એ તમે જુઓ તો શેજ જઈ અને ચોચુકે પોંક કશું પગ એવો સ્થિર થઈને બેસી. તમને એમ લાગે કે આ પરમાત્માની અંદર જ લીન છે. પણ એને શોની ઈચ્છા હોય? મછલી. મછલીની હોય ને એનું ધ્યાન. અને એક વખત એને માછલી આવી ગઈ અને એને ભૂખ સંતોષી એટલે એ બગલો બોલ્યો ઘાસ. તારે આમ જોડે આમ ફરતી એક એને પૂછ્યું કે હાશ એટલે શું? તારે અનુભવ કરવો છે કે અત્યારને અત્યારે જોવું? તાર પેલી માછલી કે છે મારે અત્યારે ને અત્યારે જ જોવું છે. હાશ કોને ખમ કહ્યું? તો કે સારું. તો એ ફરતી તેને ચોચમાં પકડી અને પોણીમાંથી બહાર કાઢીને બેટ ઉપર મેળવી. તમે જીવન કે છે માછલીનું પાણીમાં જ હોય. પાણી વગર એ જીવી શકે? તે પેલા બગલે કાઢીને બહાર મેલી એટલે તરફવા મળ્યો.
10 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, અડધો કલાક થયો, પોણો કલાક થયો, કલાક થયો, પછી પેલો બગલો જોડી ગયો, હવે આ બેઠે નહીં. એટલે પાછું 5 લઈને ભારે પેલી માટલી કે હા હમણાં જો ના આવી હોત તો હું થતી રોત. એમ જીવન મેં હાશ જો સુધી નહીં થાય ને તો સુધી તમારે પરમાત્માને કોઈ સંબંધ છે હાશ નહીં થતું. જો બેઠા હોય તો તમે હાશ થઈ આયા તો લોડીઓ લઈને તો આયા તો છે ને મૂકતો અડધી થોડીક ચોથા ભાગની મેલી છે, કદાચ 75 ભાગ તો અહીં લેન જ આયા છે. હવે વિચાર કરો, પરમાત્માના દેશમાં જ્યારે જ્યારે જઈએ ત્યારે સંતો એવું કહે છે કે જો ખરેખર તમે પરમાત્માનું ભજન કરતા જ હોય, સદગુરુને તમારે કહે છે કે ભાઈ નાતો હોય નહીં તો આ બ્રહ્માંડની અંદર તમારું આટલું ખુશ થાય. પણ એવો નાતો જો બંધાયેલો હોય તો મહાપુરુષો કે છે 33 કરોડ દેવોનું તમારી પાછળ રખવાડું છે. વિશ્વાસથી કે છે, અનુભવથી કે છે. ત્યાં કોઈ બાધા અગરબત્તી નારિયેલ પ્રસાદ માનવાનો રહેતો નથી. એક મનને, એક બુદ્ધિને, એક ચિત્તને જો આ જીવનની અંદર કાયા વાચા જો કે છે મનથી જો તમે ભજન સારી રીતે કરો તો કે આ પાગલ દશા હોય. આ પાગલ દશાનું કારણ એક જ હોય કે એ મનની ઉપર આવરણ હોય અને મનની ઉપર આવરણ હોય એટલે જીવનની અંદર પેલા વિચારો તમને અહીં બેહવા. પણ એ મનનું આવરણ, એ પડદો જો હટી જાય અને તમે કે છે ખાલસા થઈ જાઓ તો સંતનો એક શબ્દ તમને કેચઅપ થાય ને થાય. જેમ શંકરાચાર્ય આજે વિચારો કે આપણા ભારતની અંદર થયા, શંકરાચાર્યની કેટલી બધી ઉંમર નથી તો એ જ શંકરાચાર્ય વેદાંતી હતા પણ પોતાનું અનુભવનું જ્ઞાન. તો 100 માણસ કે છે પ્રશ્ન પૂછતા અને 100 માણસના પ્રશ્નનો જવાબ એ પોતે એકલા અને જેનો પ્રશ્ન હોય એ જ જવાબ. કેટલું બધું મગજ છે. આપણે અતાર ખાંદે હો કોઈ હવામ ભૂલી જઈએ ના હારું ભૂલી ગયો ને તું આ એ મગજ ને આ મગજ કે બધામાં ખખા કરતા હતા. એ મગજ ને આપણા મગજ માં શું છે? લક્ષ્ય ની અંદર ભેદ છે. લક્ષ્ય એવું હોય જીવનની અંદર, એ લક્ષ્ય અલક્ષ્ય થઈ જાય છે, એને કરવું ના પડે. એવું લક્ષ્ય બંધાઈ જાય ને જયારે તો તમે જુઓ અમુક ને વિચારોની અંદર આપી. એટલે કહ્યું છે કે ભાઈ મૂડે મૂડે મતી અલગ. મૂડે મૂડે એટલે મનુષ્ય મતી આજે અલગ હોય છે. આપણે આજે સત્સંગમાં બેઠા છે, એક કીર્તન પરમાત્માનું છે, સદગુરુના આજે આપણે સંદેશા કહીએ છીએ કે આપણે આ ચિતવ્યું નથી, આપણે તો એક નિમિત્ત છે. પણ એ શબ્દની અંદર પ્રકાશ છે, શબ્દની અંદર અનુભવ છે. આપણને વાસી જ્ઞાન તો કહેતા નથી, તાજું ખાવ દૂધ પોગ જેવું આપણને આપી દે છે. પેલું આજે રામાયણ છે, મહાભારત છે, વેદની વાત છે, પુરાણની વાત, શાસ્ત્રની વાત છે, એ બધા ઠેકા છે, એમાં રસ નહીં. જ્યારે અનુભવી પુરુષના શબ્દની અંદર રસ હોય છે, એને તમે આચરણમાં જ્યારે જાય ને અને આચરણમાં જાય એટલે જીવનની અંદર એનો ખુલાસો જ્યારે થાય અને ખુલાસો થાય એટલે તમે જુઓ કે મય આત્મા એકલો આનંદ કરતો, એને કોઈ કરાવનાર જોવે નહીં. આત્મા મય ગેબી ગુપ્તા એવું રતન. આત્મા જોવા જેવું, આત્મા કોઈ પદાર્થ નથી, કોઈ તત્વ નથી, પણ આત્મા કોને કહેવાય છે?
એ મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ આત્મ જ્ઞાન જેમ સંસારનો આત્મ જ્ઞાન આપણને હોય છે, કોઈ અવસર લઈને બેસીએ એટલે આપણને એનું આત્મ જ્ઞાન હોય છે કે અમે શું શું કરવું, કેવી કેવી અવસ્થા કરવી, કેવું કેવું વહાવવું. 1 મહિના અગાઉ આપણે એની વ્યવસ્થા કરી દઈએ છીએ. તો એનું આત્મ જ્ઞાન હોય તો જે પ્રસંગ સારી રીતે નભે હોય. બાકી જો એનું આત્મ જ્ઞાન આપણા ના હોય તો એ પ્રસંગ જીતતો નથી. એમ દરેકની અંદર આત્મ જ્ઞાન જેમ ભેંસ રાખીએ તો ભેંસનું આપણને આત્મ જ્ઞાન હોવું. લખનનો એ કે છે હાવ બની ભેંસ હોય કે વલિયારી ભેંસ હોય કે જાફરી હોય, પણ જો એનું આપણને જો આત્મ જ્ઞાન ના હોય તો એને કોદું આપણે બનાવી વારે લાગે. પણ એનું આત્મ જ્ઞાન આપણને હોવું જોઈએ કે ભાઈ મને ટંકે ટાઈમે નિરવું, એને ખોર દોણ ટાઈમે, આ બધું સમય સમયે આપણે સાધી લઈએ તો તમે જુઓ કે એ હૃષ્ટપુષ્ટ ભેંસ બને અને દૂધની અંદર વધારો થાય અને સારો એવો ફાયદો આપણને કરી આવે. આપણે જેવી માવજત કરીએ એવું આપણને ફાયદો આવે. એમ ભક્તિમય એવું છે કે એની માવજત હોવી અને એને પુરુષાર્થ હોવો. હેડતો ચાલતો ઉઠતો બેસતો જેટલો પુરુષાર્થ પેટર્ન તમે કરો તો એમાં પરમાત્માની સદગુરુની મદદ છે ને છે. મહાપુરુષો કહે છે કે ભાઈ એ બતાવવા જેવું નથી, અમે બોળા મારવાની જરૂર નથી. પુરુષાર્થ તમે એવો કરો, પુરુષાર્થ જેવો પામતા પરમ તત્વનો ભેદ. પરમ તત્વ એટલે આ બ્રહ્માંડની અંદર બધાય તત્વનો નિચોડ, બધાય વેદોનો સાર, બધા ઉપનિષદોનો સાર, જ્ઞાનોનું જ્ઞાનમય પણ જે સાર, અનુભવના અનુભવનો પણ જે સાર, એ એક જ તત્વમાં પડેલું છે. તત્વ જુદા નથી પણ તત્વની અંદર જે ભેદ છે એ ભેદ જ્યાં સુધી મટે ત્યાં સુધી જીવનની અંદર આ સાધન જે છે એ સાધન અનુભવ કરવા માટે. બાકી મય તમે જોવા જાવ તો મય આ હાડ માંસ થી રોગોથી આ ભરેલું શરીર, શ્વાસા જે ચાલે છે 21,600 શ્વાસા કે ભાઈ નાભી થી આ પ્રાણ આવે છે, નાભીની મતથી કે છે બે ઉઠે, શબ્દ નાભી થી ઉઠે છે અને બહાર કે છે કે ભાઈ શૂન્યની અંદર એ શબ્દ ખબાય. તો પ્રાણ અને અપાનની આ એક લીલા છે. શરીરની અંદર 2 વાયુ ખુલ્લા છે, એક પ્રાણ વાયુ ખુલ્લો છે ને એક અપાન વાયુ ખુલ્લો છે. આ 2 વાયુ સિવાય કે છે કે ભાઈ જો આ શરીરનું જો હેન્ડલિંગ ચાલતું હોય, શરીરની જે પ્રકૃતિ જો ચાલતી હોય અને શરીરને જો સશક્ત રહેતું હોય તો એને લીધે તો મહાપુરુષો એ બેને ભીષ્મ લે છે, એ બેનું મિલન કરી આવે છે કે આજે આપણે કને પ્રાણ તો 21,600 શ્વાસા લે છે. અપાન તો એ ગુદાની નીચે જે વાયુ છે એ અપાન. તો મહાપુરુષો એ બેને ભીષ્મ અને બેને ભીષ્મ લે અને એમાં જીવ શિવની ગ્રંથિ આપણને તોડી આપે. ત્રીજો મયથી અનુભવ છે બહુ હેર, પણ કરવું હોય એના માટે, ના કરવું હોય એના માટે અઘરું જ છે. એવા એમ જાણે કે આવા પૂર્વેનું લેના આયા એનું આમતા તમે શું કરવું. ઘણા એવું કહે છે કે તો પૂર્વેનું લેન આવેલા છે તો એમને માં સંસાર મેં રહો પૂર્વેનું ના હોય તો નંબર પાછું આ બોનો તો એની કન બહુ તરવું ના હોય માટે બહુ બોનો ઊંધો કાઢે એવો છે. આગવા ગલોલા ગબડાવવામાં તો એવો એટલો બધો હોશિયાર છે. તમે જુઓ પેલો ક્યાં ગો આમ રિવર્સ નહીં ગબડાવતો, આમ ગલોલા રિવર્સ પેલા ભમરાન દયા હેડ એ ઉઠ આંગણ વાળો ચોકું ગોળો કે ચો તકે મારી બાગોમ લીધું પેલો ક્યાં ગાંધબંધમાં કોના કરતો હારવું છે. બાગમાં લઈ ગયો બમરાન મનમાં કહો ક્યાં કો ગમે તે પુષ્પ કમળનું હારવું હશે એમાં બેસી જશે. તે પેલો આગો નાહી ગયો, પેલો બધે ફર્યો પણ એને બરકત આવી ના આવે. જમીન ના નાહી ગયું બધું.
આપણે બાગ જ લઈને બેઠા હોય પણ આવી એમને ગલોલા ગમલા હોય શું કરું તે પેલો થાચો અરે કે છે ચો મને લાયો કે છે હું હતો તો બરોબર હતો તે ફર્યો 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 કઈ કશું ચેન ના પડ્યું તાર છે ને ધાર મેં પેલો મારી કાયમ આવે ને એને ટટ્ટી બેહી ગયેલો ને ઓહો કે છે અસલ તો જગ્યા અહીં જ છે કે છે બેહી ગયો અનગલોલા ચાલુ કર્યા દિવસ ચાલુ કર્યા ને પછી પેલો બમરો કે લાઈન બહાર તો કાઢવા દે બેઠો ના બેઠો એવું તે તો આ બધો પોલો બધે જોયું બધે ચેક કર્યું હારો ક્યાં ગોળીએ ના ચડે હારો કે છે જોશે શું કે છે હું લાયો છું મેં ભાગ બતાવ્યો છે બધું કર્યું કે આ ગયો શું કે ફરતો 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 પછી પેલા ભમરાને થોડુંક વધારે ના આવવાનું બાજુ તા ક્યાં ગોત ભાઈ ગલો લગબડા ઓમ જાય રિવર્સ એટલે પેલો જઈ ઓઠ બધા કે છે આ છોડાવા ખાતુર તને તો અહીં લાવ્યો તો પાછું એનું કે અરે શું કે છે આ તારા બાગમાં કઈ અવાજ ના પડ્યો મને તો અહીં હસલ અવાજ પડ્યો એમ સંતો જોજો બાગ જ બતાવ્યા જીવ કોઈ દડ ક્યાં ગીતો ક્યાં જેવો હોય ને એ જ ક્યાં ગલો લગબડા બાકી સંત કોઈ દાડો કે છે કે ભાઈ એને બંધનોમાંથી મુક્ત કરાવવાનો જ માર્ગ બતાવે છે કોઈ દાડો કે છે કે ભાઈ બંધન જે કરતા હોય અને માયામાં નાખવાનો કોઈ દાડો પ્રયાસ કરશે નહીં એને સંત કહેવાય છે બાકી ઘણા એવા હોય છે તમે જુઓ એમનું એ કરવા ને એમનું એ કરવા પેલાને ફૂલાડે ને પેલાને એ કરે પેલાને એ કરે હવ તમારી જેવા ભગત નહીં હોવ તમે તો મને તું એના શું કહો વખાણ કરે એવું તારા ના કર તો ઊંધું થાય છે પ્રદર્શન ચાલશે ને મહાપુરુષો કે છે કે ભાઈ જીવનની અંદર સંતને ઓળખવાની જે વાંક છે એ જુદી છે સંસારની અંદર આજે આ જગત વ્યવહાર માલ્ય છે એ વાંક જુદી છે આ બે વાંકો અલગ છે પેલી જે વાંક છે એ દિવ્ય દ્રષ્ટિ છે એ ચર્મ ચક્ષુથી કદાપી કાળ આપણને ઓળખાશે એ તો આ જગતના જેવું ના જગતના લોકો જેવું જ આપણને ઠેરાશે પણ જ્ઞાનની જે દ્રષ્ટિ છે અનુભવની જે દ્રષ્ટિ છે એ અનુભવની દ્રષ્ટિ જ્યારે મહાપુરુષો જ ખોલી શકે છે બાકી કોઈ આ બ્રહ્માંડની અંદર કહ્યું છે કે ભાઈ કોઈનાથી એ આંખ ખુલે અને એને ત્રીજું લોચન નીકળે બે આંખો આપણી ખુલ્લી છે અને ચર્મ ચક્ષુ કહે છે એ ચોમડાની આંખ છે તો ચામડાની આંખથી આપણને શું થાય કે ભાઈ હારું નડતું એની અંદર બધું ભરેલું છે એમાં જગત છે સંસાર છે દુનિયા છે આખું વિશ્વ ભરેલું છે એમાં એ બધું મલાશ પણ ત્રીજું લોચન જે છે એ ત્રીજું લોચન અનુભવનું દ્વાર છે અને એને બ્રહ્મરંધ્ર નું દ્વાર ભરવાનું છે સાંભળી લેજો બ્રહ્મરંધ્ર જુદું નથી બ્રહ્મરંધ્ર એટલે ત્રીજું લોચન જેનું ખુલી ગયું તો કહ્યું છે કે ભાઈ એને કશું કરવું પડતું ભાઈ લોચન ખોલે ક્યારે મહાપુરુષો અનુભવ કે છે જેમ ચોરની કે છે ભાઈ ચાર વાંખો હોય વાંખો તો બે જ હોય પણ બે અનુભવ ચોરે નહીં કઈ ચોરી કરવા નીકળે એટલે આપણા જે વાંચો હોય આપણા જેવું શરીર પણ બે અનુભવ નીકળે છે શું કહે છે કે ભાઈ એક કહે છે કે ભાઈ ચોર હતો એ ચોર ને તો કે છે કે ભાઈ એક વખત એ કે છે ભાઈ ચોર ગઢ તો પેલો ચોર નો ચોર મહાગઢ કે છે કે ભાઈ તે જોયું આના ઘેર બધું અને રાછો બાછો બધું કર્યું અને એ હોનાનો કે છે કઈ કથરોટ હતી એ ભારી છે તા પેલો મારો બેટો હોશિયાર સમજો જો કડીઓ કોમ કરતો હોય તો કડિયાની ભૂલ આપણે ના કાઢી પણ હોમો કારીગર આવે ને એવો કે આ કુણી ભૂલ નહીં દેખાતું આપણે કહે આપણને શું કહે તમે તમને ના સમજણ પડે પણ કારીગર ને કારીગર મળે ને એટલે જાણી જાય આ મારા હારો મારાથી ચારે આગળ ભણેલું લાગે તો અહીં
અહીંયા આગળ પેલો જાણી ગયેલો હું કે આય મારે મને વાંચો કે છે કાબર ચિત્રી એટલે આય કે છે તો આવો ઘંટી ચોર જેવો જ દેખાય પણ પેલો ચોરનો ચોર મહા ચોર હતો એટલે એ તો હમી વાંચનો જ ચેતી ગઈ તે મને શું કર્યું પેલા ખાટલો બાટલો પોતરાઈને હુવાઈ દીધો પેલા કથરોડ ગાલેલી હોના તે ધનમાં ગાય પેલો જોડી ગયેલો ને હમી વાંચ મેં શું કર્યું કથરોડ ને કશા આખરી રાખોડી ભરી દીધી અને રાખોડી ભરીને એમાં ભરી દીધું પાણી અને પાણી ભરી દીધું પછી ઉપર પછી પેલો શાંતિ હોઈ અને પેલો ઉઠ્યો ગઢ 4-3 વાગે ઉઠ્યો ને જોયું મનમાં ઉઠાવ ભરેલું એટલે એકદમ એને ઉતારાઈ નહીં આવરો રે બલાડી જેમ ઘરમાં પહે એમ એવી રીતે સાવચેત રહીને કથરોટ ઉઠાય પણ પેલું છલોછલ ભરેલીને પગલો પડેલો તો હવે બાજુના તલામ જઈને નાચ્યા ને પછી આવીને હું છે પેલો જાગે એને ખબર પડી બોલવું નહીં કર્યું અને આવો રાગે પડે મારા મનમાં શું આવું હતો અને પેલો પછી ઉઠ્યો ને ઘડધડી ઉઠ્યો એટલે પગલે સડ્યો અને પછી જીવ તલામ પગલો પછી જઈને ખોરીને હાથ ખૂબી કરી અને મળી ગઈ પછી ધોઈ બોઈ કમ્પ્લીટ કરીને ભેજી હોઈ ગયો પછી પેલો ગઢ ખાવા ઉઠ્યો ને જોયું ને ત્યાં એની યાદ આવી ગઈ તકે કે ભાઈ તકશું તકન કે આવી કથરોટો ચેટલી છે તકે એક જ છે તકે એક ના છે હોય તો કહેતો તકે એ જ ઉઠાવ ગઠ મળી એવું ના મોનો તો ભડી ભૂરી પૃથ્વી આપણે મૂછો પર હાથ નાચીને ફરીએ ને કે મારા જેવો કોઈ નહીં પણ તને હો વેચીને મમરા ખાય એવા પડ્યા તું શું કહો હું હમરા આ તો ભલી ભોળી પૃથ્વી છે કોઈ નર કે છે કે ભાઈ છે ને છે આપણે કશું કરતા નથી કરવા વાળા તો બીજા છે આપણે તો નિમિત્ત બનાયા આ સંસારમાં જેમ આપણે વાલો કુટુંબ કબીલો જમીન જાગીર આ બધું આપણે અત્યારે કે છે કે ભાઈ આપણા નામે ચાલતું હોય બધું જ આપણા નામે ચાલે છે પણ જ્યારે આ શરીર જર્જરિત થાય છે કાયા જર્જરિત થાય એટલે આપણને થોડે ભાન થાય પછી થોડે સ્વાર્થી દુનિયા છે સ્વાર્થના લોક છે સ્વાર્થના સગા છે ઘરમાં પણ સ્વાર્થ છે એટલે આપણને ઘેડ પડે કે જ્યારે મારું શરીર સારું હતું જ્યારે ઘોડા જેવું હતું ત્યાં જેટલી કિંમત અને અત્યારે એ ભેંસોના ડરામ નાસી દીધા તમે જોજો મોદા થાય ને તમે ઘરમાં ના રાખે કારણ કે પૂછ કરે અને અત્યારે પાછા નાશા પેલા બધા માર્બલ ને પાઠક એટલે પેલો જાણે જો આગળ પાડ છે બોર્ડ ચાંકણું થશે ને કોઈક પાડશે એટલે રાખો પેલા ના રાખે હારામ તો રવા જ ના દે તોય પણ વાંખ ઊંચી કરતા જેટલું સંતો સમજાવે ઓહો કઈ નહીં કુસા થઈ ગયા કઈ તમે જુઓ જેટલું બધું કઈ નાખ્યું પણ જીવની અંદર તમારે ફેર પડ્યો હોય ને આપણા નહીં કહ્યું ભાઈ જાગતાની પાડી અને ઊંઘતા લો પાડ તો જે જાગી જાય એ જ નીકળી જાય અને જે ઊંઝી ગયા એ તમે કારણ કે પેલો થાબડે ને તમે જો થાબડે એટલે પાછું સારું લાગે ને હા માયા મેઠી એટલી બધી છે ને મારી બેઠી આમ કહીએ આપણે નહીં આમ બરકત નહીં અમારે એ થાય પણ પાછું વડકો અમને વળી જાય ને તાર પાસે મેઠી ધડાક લાગે બાકી સંતો જાણે છે કે ભાઈ મેઠું એટલું જ પોઈઝન છે આ જેટલું મેઠું છે ને અત્યારે આપણે આ બધું દેખાય છે ને એ ખબર નહીં આ તો પરમાત્માની અકલ લીલા છે એ ઝેર પરિવાર છે ને તાર ખબર પડશે એ તો આ જગતને ખબર નહીં કશી એ તમારે જુઓ તો આયા છો હિંગ ગયા છો અને ચોંગર રહ્યા છે શું કરવા અવતાર મળ્યો કહ્યું નહીં આ તો તમારા
જોઈ એમને એમ જ લાગે બસ આપણે જ છે, આપણા એ કશું બીજું છે. પણ જ્યારે તારે ભાઈ કુદરતનું જ્યારે કરામત એવી છે, જ્યાં સુધી પુણ્ય ખીલેલું હોય ને તો સુધી આપણને કશું થાય. પણ જ્યારે પુણ્ય દબાય અને દબાય એટલે તમે જુઓ સંતો કહે છે કે ભાઈ એકઈ બાજુનું ઉગરવાનું બારું રહેશે નહીં. તે દાડે કે છે ધોરે દાડે કે છે ભાઈ તારા આપણને દેખાશે. એના કરતા ભજન કરો. પરમાત્માએ અવતાર આવ્યો છે અને ભજન કરવાથી જ આ જીવન પવિત્ર બનશે, તો જ સફળ બનશે. મારું તારું આ જીવનની અંદર પ્રપંચ પાખંડ માન બળાઈ ઈર્ષા અભિમાન કે છે એ તો બધું આ જીવનનો ઠાઠ છે. આપણે કશું લાયા તો નહીં. પણ અહીંયા આયા પછી આપણને જેમ સમજણ આવી, જેમ લોકોનો સંગ થયો, જેમ માયાવી થયા અને જેમ 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 એ થયું એમ આ બધો ઠાઠ આપણને ચડતો. તો જીવનની અંદર છેલ્લે પણ સંતો કહે છે ભાઈ આ ઠાઠ આપણે ઉતારવું પડશે. ગમે એટલું અહમ હશે, ગમે એટલું કહે છે કે ભાઈ હશે, તોય કહે છે કે ભાઈ આપણે મૂકવું પડશે, આપણું જોર ચાલશે. કાળ જે છે કાળ કહે છે કે ભાઈ બલ ભલાનો પૂઠિયા ફાટી ગયો છે. મહાપુરુષો કહે છે જુઓ છત્રપતિ ચાલ્યા ગયા, મોટા બાંધેલા બંગલા પડ્યા, ઉડે કાગડા મેળીને માર માથે જમનો માર. બધા માથે જમનો માર છે, કોને નહીં. અત્યારે આપણને કશું નથી એટલે આપણને એમ લાગે કે હજુ આપણું મોત આવ્યું નથી, પણ મોત આપણી કને જ છે, કાળ આપણી જોડે જ છે. એ સમય તક અને જયારે એનું ઘડી બેસી જાય તારે કશું ચોગડિયું જોતું નથી. બધાના ચોગડિયો છે પણ એનું ચોગડિયું છે નહીં. અચાનક અને અચાનક ઉઠાવ એને કાળ કહે છે. પેલું તો બધું આપણે જોઈ ટીપણો જોઈએ છે, બધું ને કરીએ છે, તો આ જીવનની અંદર જે થવાનું હોય એ થઈને રહે છે. સમય કોઈ દાડો કહે છે કે ભાઈ રોકાતો નથી. એટલે મહાપુરુષો કહે છે બીજ બનવાનું છે એ તો બન્યા જ કરવાનું. સંસાર જે છે ઘટમાળ ચક્કર છે. સંસારની અંદર અત્યાર શું જીવનની અંદર પણ જેને સંત શરણ સેવા છે સમજુ ભલું ગમે એવું ભેગાનું એક સમય આવતું હોય પણ તમે જો સંતની અંદર એવી તાકાત કે જ્યાં સંતની પવિત્ર જગ્યા એક ચરણ પડે તો એ ભૂમિના વાઇબ્રેશન બદલી એક ચરણ. તો સંતની અંદર એ તાકાત એટલી સંત શરણે મહાપુરુષના સાનિધ્યમાં હોય તો સુધી આપણા જીવનમાં કોઈ આગુ પાછું કરવા વાળો છે થાય જીવનની અંદર એ જગ્યા ઉપર પહોંચાયું કેમ બ્રહ્મ અગ્નિ બારીને ભસ્મ કાળ પણ ત્યાં પહોંચી શકે નહીં. એટલે મહાપુરુષો કે છે સંત પુરુષનું સ્મરણ કરતા કાળનો ફૂટ્યો ફાટ. લેખ ઉપર સંતો મેઘ મારે, અમર લેખ લેલા. લેખ ઉપર મેઘ મારે સંતનું. બીજા કોઈ આ 3 કરોડ ચોહટ જોગડીઓ છે ને તીખો આવ્યા છે, ભાલા આવ્યા છે, કશું એવાની વાત કોઈ આગું પાછું કર્યું નહીં. પણ સંત એટલે વગર અત્યારે વગર એ ખાલી દ્રષ્ટિ પડે તો ગમે એવો કાળ આપણી ઉપર હોય નહીં તો એ ખારી માલ્યમય પડે નહીં. પણ જગત જોવા જાય છે એટલે મોટું પડે છે. પડસા પડ્યું ને પડસા આલે હા ચાલે તખવાય પડશો જા આખી જિંદગી તમે રમેણા સળાઈને કશું દાડો વરત કેજી. સંત એટલે સંત અને મહાપુરુષો કે છે કે ભાઈ સંતને પારખવાની દ્રષ્ટિ એટલે જ આપણી કરવી. આ ભારતની અંદર એવા જ કેટલાય સિદ્ધ પુરુષો થઈ ગયા છે. સિદ્ધ પુરુષો થાય એટલે એવું નામ કઈ પણ નહીં. મહાપુરુષો કે છે કે ભાઈ જો એના આત્માનું કલ્યાણ અને એ જીવનું જો કહે છે કે ભાઈ કલ્યાણ ના થઈ શક્યું હોય, પોતાનું ના થઈ શક્યું હોય તો ભલે એના આખું જગત નમતું પણ સંતોને એવી ગેરંટી આલે કે 84 નો અધિકારી છે.
કેમ એ રિદ્ધિ સિદ્ધિ મેળવવી એ તો એક આ શરીરને કષ્ટ આપી અને શરીરને એ કરી અને કે છે રિદ્ધિ સિદ્ધિ મળી જાય છે. તેના એવું માનવું કે બહુ અમને કઈ ભગવાન હોય છે, કશું નહીં, ભગવાન નાય હનો છે નહીં. જબ તક સાધન ભલે કરો પણ ગુરુ બિન મુક્તિ નહીં પાઓ. યજ્ઞ કરી સ્વર્ગે જાઓ ધક્કે કઈ પીછવાના, ગુરુ બિન જ્ઞાન કોઈ કાળે નહીં પા. આ પ્રગટ સિદ્ધિ છે, આમાં મેળવવાની આવતી નથી. જો તમારી નિષ્ઠા હોય, જો તમારી નિખાલસતા હોય અને તમારી જીવનની અંદર જો ભક્તિ સાચી હોય તો અહીં પ્રગટ સિદ્ધિ પડી છે.